ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणे यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्य तन्न विदुःसुरासुरगणाः आय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। વિભૂતિ યોગ 10મો અધ્યાય. એમાં આપણે ભગવાન દર્શાવી રહ્યા છે કે આ જે કંઈ આગળ સદ્ગુણો દર્શાવ્યા એ બધી મારી જ વિભૂતિ છે અને એ જે વિભૂતિ છે એને યોગને એટલે કે ભગવાન સાથેના પડદો ખોલી કાઢ સંબંધને. પડદો ખોલી કાઢ. પલ્લવીબેન, તમારો અવાજ હા કરવાનો છે. હા કરું. હા હા. એ વિભૂતિ સાથેના ભગવાનના સંબંધને જે યથાર્થ રૂપે જાણે છે એટલે આ વિભૂતિઓનો નિર્દેશ કરી અને ઈશ્વર દર્શાવે છે અહીંયા કે જે કંઈ છે એ બધા દ્વારા હું જ પ્રગટ થયો છું. એ જ એની સાથેનો આપણો સંબંધ છે, એને જ અહીંયા આગળ યોગ કહ્યો છે. ઈશ્વર દર્શન દ્વારા જ આત્મદર્શન કરાવવામાં આવ્યું છે અને આ શ્લોક દ્વારા ભગવાને આ પ્રકારે પોતાના વિશેના આ જે અધ્યાય છે એમાં આ વિભૂતિઓના પ્રકરણને પણ સંગતિ આપેલી છે. અહીં આગળ ફક્ત જ્ઞાન જ અવિચળ છે, દ્રઢ છે. શેના માટે? ઈશ્વરને જગતના કારણ તરીકે ઓળખવા માટે. એના સિવાય આપણી જે જ્ઞાનેન્દ્રિયો છે, જે મન આપેલું છે, જે બુદ્ધિ આપેલી છે, એનાથી સ્વતંત્ર રીતે પરમેશ્વરને ઓળખાતો નથી. એટલે અહીં આગળ આ જે જ્ઞાન છે એ જ જે અવિચળ છે, દ્રઢ છે અને એ દ્રઢ જ્ઞાન ઈશ્વરને જગતના કારણ તરીકે ઓળખવું. પણ એટલું જ માત્ર પૂરતું નથી, પણ ઈશ્વર અને જગત એની વચ્ચેનો સંબંધ પણ સ્પષ્ટ હોવો જોઈએ. આપણે જાણી તો લીધું કે આ કર્તા કોણ છે? ઈશ્વર છે. એટલે કારણ ઈશ્વર છે અને કાર્ય આ જગત છે. પણ ઈશ્વર કેવા છે? એનું કારણ છે, પણ એક ઈશ્વર એક જગ્યાએ
બેસેલા છે કોક જગ્યાએ ઉપર, એ કૈલાસમાં છે, એ ગોલોક વૃંદાવનમાં છે, કે એ સાકેત ધામમાં છે, ક્યાં છે એ ઈશ્વર? એ જાણવું આપણે જરૂરી છે. એટલે આ સર્જનહાર જે છે એનું આ જે સર્જન છે એ સર્જનહાર કરતા ભિન્ન છે. જો એ કોક જગ્યાએ એક ખૂણામાં ઉપર બેઠેલા હોય અને ત્યાંથી સર્જન કરતા કરતા અને બધું નીચે મોકલતા હોય કરીને, તો એ તો એક જગ્યાએ સીમિત થઈ ગયા. એ મારા તમારા જેવું કોક વ્યક્તિ થઈ ગયું કે જે એક દેશમાં, એક કાળમાં, એક સ્થાનમાં છે. પણ આ તો સર્વત્રની વાત થઈ રહી છે. એટલે ભગવાન અહીંયા આગળ કહે છે કે સ અવિકંપેન યોગેન યુજ્યતે, અનશેકેબલ, અવિચળ યોગ એટલે ઈશ્વર સાથેના જ્ઞાનને અહીંયા આગળ યોગ કયો. એ અવિચળ જ્ઞાનથી યુક્ત બને છે. કોણ? જે આ વિભૂતિને જાણે છે તે. એટલે કે મારા આ જગત સાથેના સંબંધને જે જાણે છે એ દ્રઢ જ્ઞાનથી યુક્ત બને છે. કારણ કે એ સંબંધ જ જાણવાની વસ્તુ છે કે ઈશ્વરનો અને મારો સંબંધ શું છે, ઈશ્વર કોણ છે, ક્યાં છે, કેવો છે, હું કોણ છું, ક્યાં છું, કેવો છું, આ જગત કોણ છે, કેવું છે, શેમાંથી આવ્યું છે. આ જગત વિશેના પણ અનેક પ્રશ્નો થાય છે મને. તો આ જે પ્રશ્ન થાય છે એની જ ઈચ્છા, એને લઈને એનું સમાધાન કરીએ છીએ આપણે. અને એ સમાધાન કરવાની અહીંયા આગળ વાત છે કે આ ખરેખર શું સર્જનહાર સૃષ્ટિ કરતા એ સૃષ્ટિ કોક જગ્યાએ બનાવીને મોકલે છે. જેવી રીતે પેલો કુંભાર છે તે ઘડો બનાવતો હોય અને પછી એને આપણને આપતો હોય, તો એવી રીતે એ મટીરિયલ ક્યાંથી લાવ્યા જગત બનાવવાનું? પેલો તો માટીમાંથી ઘડો બનાવે છે, પાણી, ચાકડો બધું જોઈએ. તો આ જગત તો કેટલા બધા તત્વોનું બનેલું છે. તો ભગવાન આ બધું લાવ્યા ક્યાંથી? અને એ એકત્રિત કરવા માટે એમને કેટલા બધા વર્ષો લાગ્યા. અને એ કેટલા બધા વિરાટ હોવા જોઈએ કે આટલા બધા પ્રમાણમાં આ બધી વસ્તુઓ એ લઈ આવ્યા. અનેક પ્રશ્નોની પરંપરા સર્જાય છે. અને એટલા માટે જ શાસ્ત્ર કહે છે કે એક કારણ તો છે, પણ કેવું છે? એ પરિણામી સર્જન નથી. આ જગત જેવી રીતે દૂધમાંથી દહીં એ પરિણામી સર્જન કહેવાય, એવું આ જગત બન્યું નથી. પણ આ જગત જે છે એ વિવર્ત ઉપાદાન કારણ છે, વિવર્ત સર્જન છે. એટલે સ્વસ્વરૂપ અપરિત્યાગેન રૂપાંતરણાપત્તિ, એને વિવર્ત સર્જન કહેવાય. પોતાના સ્વરૂપનો પરિત્યાગ કર્યા વગર જ સર્જન થાય છે. એટલે કે સર્જન જે કંઈ મને દેખાય છે એમાં પરમેશ્વરે કંઈ પરિણામ કરીને સર્જન નથી કર્યું,
પણ જે કારણ છે એ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થયેલું છે. એટલે કેવી રીતે? જેવી રીતે ઘડો બન્યો, શેમાંથી બન્યો? માટીમાંથી. અને માટીમાંથી ઘડો બન્યો આપણે કહીએ છીએ, તો માટીમાંથી ઘડો આવે છે? તો જ્યાં માટી હોય ત્યાં બધે ઘડો આવવો જોઈએ, પણ એવી રીતે આવતો તો નથી. માટી જ ઘડા રૂપે અભિવ્યક્ત થાય છે. ઘડો એ માટી જ છે, માટી સિવાય બીજું કંઈ નથી. એને ઉપરથી અડો, અંદરથી અડો, બહારથી અડો, નીચેથી અડો, તમે કોને અડો છો? માટીને જ. માટી સિવાય એનું અસ્તિત્વ નથી. છતાંય એ પાણી ભરવા માટે, બીજી કોઈ વસ્તુ ભરવા માટે ઉપયોગી છે. તેવી જ રીતે આ જગત અનેક નામ રૂપ વાળું છે, એની ઉપયોગિતા અનેક છે, પણ અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. અંતે શું છે? સુવર્ણ છે. એની સત્યતા શું છે? સોની પાસે જઈએ તો એ શું જોવે? કેટલા તોલા સોનું છે. તમે કહો કે આ તો બહુ એન્ટિક પીસ છે, મારા દાદીના વખતનો છે, એ કે મારે એનાથી કોઈ મતલબ નહીં. મારે આમાં સોનું કેટલું છે એની ઉપર જ મારી દ્રષ્ટિ હોય, એના આધારે જ હું એની કિંમત કરું. તેવી જ રીતે આ સર્જનહાર જ સર્જન રૂપે અભિવ્યક્ત થયો છે. એટલે કોઈ એવું કે આ મારી સાસુ પણ એ જ છે, હા, અથવા તો કોઈ એવું કે મારા પાડોશી પણ એ જ છે, હા. સ્વીકારવું કદાચ અઘરું લાગે, પણ વાસ્તવિકતા તો એ જ છે કે જગતની પ્રત્યેક વ્યક્તિ કે વસ્તુ એ ઈશ્વરથી અભિન્ન છે. એટલે એ સમજાવવા માટે, અને એને જ વિભૂતિ યોગ કયો છે. અહીંયા આગળ 10મો અધ્યાય જે વિભૂતિ યોગ છે, આ વિભૂતિ જ એનું દર્શન કરવાનું છે. એટલે જે વ્યક્તિ આ રીતે ઈશ્વરને સમજી શકે છે, તો એ આ સૃષ્ટિને પણ સમજી શકે છે અને એમાં રહેલી વ્યક્તિને પણ સમજી શકે છે. કારણ કે આ સર્વ ઈશ્વર જ પ્રગટ થયેલો છે. અને એ જ દ્રઢ જ્ઞાન, એ જ સ્થિર જ્ઞાનથી જે વ્યક્તિ સંપન્ન છે, એના દર્શનને જ સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. એ જ યથાર્થ દર્શન છે. જેવી રીતે સોનીની નજર સુવર્ણ ઉપર જ છે, આપણી પણ ત્યાં જ હોય તો કોઈ સમસ્યાને સ્થાન નથી. પણ જ્યારે આપણી સમજદારીની અંદર જે રાગ કે દ્વેષ એ અજ્ઞાનના કારણે ઉમેરાઈ જાય છે, ત્યારે એમાં આપણે ઈશ્વર દર્શન કરી શકતા નથી. ત્યાં થાપ ખાઈ જઈએ છીએ. અને એ શું છે?
તો તૈત્તરીય ઉપનિષદની અંદર પંચકોશ વિવેકની વાત આવે છે અને એમાં કહે છે કે કોશ એટલે શું? કોશવત આચ્છાદકત્વાત કોશઃ. કોશ એટલે જે ઢાંકી દે. જેવી રીતે મગફળી હોય એના જે અંદર બિયા હોય એની ઉપર જે પેલું એનું પડ હોય છે, શેલ, એ એને ઢાંકી દે છે. તલવાર, મ્યાન એને ઢાંકી દે છે. તેવી જ રીતે આ સ્થૂળ રૂપે કંઈ ઢંકાતું નથી, પણ જે 5 કોષની વાત કરે છે, અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 જગ્યાએ આપણે ભૂલ કરીએ છીએ. આ 5 જગ્યાએ આપણે હું માની લઈએ છીએ અને એટલે જે આત્મ તત્વ પ્રગટ થઈ રહ્યું છે જાણે કે એ ઢંકાઈ જાય છે. આ સ્થૂળ શરીર, અન્નમય કોષ એટલે આ સ્થૂળ શરીર જે અન્નનો વિકાર છે, અન્નમાંથી બનેલું છે. અન્ન દ્વારા જ એનું અસ્તિત્વ છે, અન્ન દ્વારા જ એની વૃદ્ધિ છે અને જ્યારે એ નાશ પામે ત્યારે એ અન્નમાં જ વિઘટિત થઈ જાય છે. એને આપણે હું માની લઈએ છીએ અને પછી આખી જિંદગી એને સાચવવા માટે આપણો સમય વ્યસ્ત થઈ જાય. બરાબર છે, શરીરની અવગણના ના કરવાની હોય, પણ એની વિશેષ ગણના પણ ન હોય. વિશેષ રૂપે જ્યારે આપણે કોઈ પણ વસ્તુની ગણના કરીએ છીએ ત્યારે આપણા મનનો એ કબજો જમાવી લે છે અને પછી યુ મિસ ધ બસ. જેના માટે એ આપવામાં આવેલું છે એ તો ચૂકાઈ જાય છે. એટલે આ તો આપણા માટે કોઈ કેરીથી ભરેલું બોક્સ લાવે અને બોક્સ એટલું બધું સુંદર હોય તો આપણે કેરીને બાજુ પર મૂકીને બોક્સમાં મોઈ પડીએ. એવું કંઈક આપણને લાગે કે આ તો મૂર્ખતા છે, કેરીને આવી રીતે ફેંકી દેવાતી હશે, પણ એ મૂર્ખતા આપણે પણ કરીએ છીએ. કારણ કે આ શરીરમાં જે અભિવ્યક્ત થઈ રહ્યો છે, શરીરના કોષે કોષમાં જે અભિવ્યક્ત થઈ રહ્યો છે એની આપણે અવગણના કરીએ છીએ. તેવી જ રીતે બીજો છે પ્રાણમય કોષ. ભૂખ તરસ એ પ્રાણના ધર્મો છે, પણ હું ભૂખ્યો છું અને મારી ભૂખને ભાંગવા માટે હું બીજા કોઈનો વિચાર ના કરું. મનોમય કોષ, મનની અંદર રાગ, દ્વેષ, દુઃખ, ભય, પીડા, ચિંતા, સુખ, કરુણા, પ્રેમ બધી લાગણીઓ રહેલી છે. એના આધારે હું કદીક સારો, કદીક ના સારો, કદીક યોગ્ય, કદીક અયોગ્ય એવો થઈ જાઉં છું.
હું કહું છું જવા દો ને, હવે આ મંદિરમાં જઈને આ મારા મગજમાંથી ખસતું નથી, એટલે હું ડિસ્ટર્બ. પણ એ મનનો ધર્મ છે. બુદ્ધિ છે વિજ્ઞાનમય કોષ. તો 5 જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ જે અંતઃકરણની એક વૃત્તિ છે, જેને નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ કહેવામાં આવે છે, એ હું બની જાઉં છું. જોયું? આપણે એટલે પૂછવાનું નહીં. કેવું બધું ફટાફટ નિર્ણય કરીને કરી દીધું. તો જે બુદ્ધિના આધારે ઊંચો ચડે છે એણે પછડાવાની તૈયારી રાખવાની જ હોય. કારણ કે બુદ્ધિથી કોઈ સર્વજ્ઞ થઈ જ ના શકે. હું કહું કે કોને ફ્રેન્ચ આવડે છે? તમે કહો મને આવડે છે. પછી હું કહું કે કોને લેટિન આવડે છે? ના હો, લેટિન અમને નથી આવડતી. તો જે ફ્રેન્ચ આવડે છે એનું અભિમાન હતું એ ઉતરી જાય અને એની જગ્યાએ હતાશા આવે. પણ જ્યારે જાણ્યું હોય કે આ બધું જ જે કંઈ અભિવ્યક્તિ છે એ ઈશ્વરની વિભૂતિ છે, અને ભગવાન પણ કહે છે કે જે કંઈ છે યદ્યત વિભૂતિ મત્સત્વમ શ્રીમદુર્જિતમેવ વા તત્તજ મમ તેજોવ સંભવમ. મારા અંશથી એટલે કે મારા તેજથી એટલે કે હું જ એ રૂપે પ્રગટ થયેલો છું. ઈશ્વર જ આ સૃષ્ટિ રૂપે પ્રગટ થયેલા છે, અને એ વિવર્ત કારણ એટલે કે પોતાના સ્વરૂપમાં કોઈ ફેરફાર કર્યા વગર એ જ પ્રગટ થયા છે. આપણે બંગડી બનાવીએ કે બુટ્ટી બનાવીએ કે કંદોરો બનાવીએ કે બાજુબંધ બનાવીએ, સુવર્ણના સ્વરૂપમાં કોઈ ફેરફાર નથી થતો. તો પછી ભગવાને આવું જગતનું કેમ સર્જન કર્યું? આપણને થાય કે ભગવાન જ આ રૂપે અભિવ્યક્ત થયો હોય, અને ભગવાન તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, તો પછી મારા જીવનમાં જ આવા પાત્ર કેમ? મને જ કેમ? આપણે પ્રશ્ન થાય કે વાસ્તવિક રૂપે આપણે જોવા જઈએ તો એ તો માની લઈએ કે બધું ઈશ્વર પ્રગટ થયો છે, પણ ઈશ્વર તો આનંદ સ્વરૂપ છે. તો આ દુઃખ ક્યાંથી આવે છે? કારણ કે દુઃખ તો અનુભવાય છે, ચિંતા અનુભવ સિદ્ધ છે. અપમાન જ્યારે આપણને લાગે ત્યારે હતાશા અનુભવાય છે, એ અનુભવ સિદ્ધ છે, અને અનુભવ તો થાય છે. ભગવાન કહે છે ત્યાં જ શોધન કરવાની જરૂર છે કે જે અનુભવ થાય છે એ તને ખબર પડે છે કે નહીં? પડે છે. મારા મનમાં અત્યારે ક્રોધ ઉત્પન્ન થઈ રહ્યો છે, આપણે સામેવાળાને કહીએ છીએ પણ ખરા કે અત્યારે મને બહુ ગુસ્સો આવ્યો છે, આપણે વાત નથી કરવી આ ટોપિક ઉપર, ફરી કોઈ વાર વાત કરીશું. તો એ ગુસ્સો એ તમે છો કે ગુસ્સાના દ્રષ્ટા તમે છો? એ અનુભવને જ સત્ય માની અને એની જોડે હુંને જોડી દઈએ છે, ત્યાં આપણી ભૂલ છે. વૃત્તિ તો બાહ્ય પરિસ્થિતિ મુજબ ઉત્પન્ન થાય,
પણ એની સાથે જે પેલો હું જોડાઈ જાય છે, ત્યાં આગળ શોધન કરવાની જરૂર છે. એટલે ભગવાન સર્વ કઈ રૂપે હું પ્રગટ થયો છું એ દર્શાવીને એ કહેવા માંગે છે કે તું પણ મારાથી અભિન્ન છે. એટલે જો હું પૂર્ણ હોઉં, હું આનંદ સ્વરૂપ હોઉં, તો તું પણ આ જે કંઈ પ્રગટ થઈ રહ્યું છે એનો તું દ્રષ્ટા છે. અને ત્યારે આપણે આપણા પરિપૂર્ણ આનંદ સ્વરૂપને સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. એટલે જ્યારે અહીંયા આગળ ભગવાન વાત કરે છે કે સ અવિકંપેન યોગેન યુજ્યતે નાત્ર સંશય, કોણ? એતામ વિભૂતિમ યોગમ ચ મમ યહ વેત્તિ તત્વતઃ. તત્વતઃ શબ્દનો પ્રયોગ કરેલો છે અહીંયા આગળ. તત્વ રૂપે જાણે છે એટલે વસ્તુતઃ, યથાર્થ રૂપે. જે ભૂલ ભરેલું જ્ઞાન છે, જે પેલા 5 કોષ આપણે જોયા, એ 5 કોષથી યુક્ત નહીં. એ 5 કોષ હું નથી એવું જ્યારે સ્પષ્ટ જ્ઞાન થાય, અને આ જ્ઞાન શેના દ્વારા થાય છે? જેવી રીતે બીજું બધું જ્ઞાન થાય છે, બુદ્ધિ દ્વારા. પણ એક ફેર આ જ્ઞાનમાં ને બીજા જ્ઞાનમાં એવો છે કે પેલામાં એ બુદ્ધિને હું સમજી અને હું અહંકાર કે હતાશા અનુભવું છું, પણ આમાં બુદ્ધિ કરતા હું જુદો છું એ જોવાનું છે. બુદ્ધિ એ સાધન છે. એટલે બહુ સુંદર ઉદાહરણ આપતા હતા મારા દાદા ગુરુ. એ કહે છે કે ચમચીથી ખાવાનું છે, ચમચી એ સાધન છે, પણ ચમચી ખાઈ નથી જવાની. ચમચી ખાવાની વસ્તુ સ્ટીલની. હા, આપણને તો પાછું એમ થાય કે આ પેલો બોમ્બેનો ભેલ પકોડી વાળો તો પેલી પૂરીની ચમચી બનાવી આપે, તો એ તો ચમચી ખાઈ જવાની હોય છે. એવી વાત નથી, પણ આપણે એના સાધનની મદદથી એ કાર્ય કરવાનું છે. પણ કાર્ય થઈ જાય પછી એ સાધનની સાધન પૂરતી ઉપયોગિતા છે. કારણ કે બુદ્ધિની પણ મર્યાદા છે. જાણીએ છીએ આપણે બુદ્ધિ દ્વારા આપણે બધું જ્ઞાન નથી થઈ જતું. જે પેલો ઊંચી કૂદકા વાળો હોય છે એ શું કરે છે? મોટો વાંસ લઈને દોડતો હોય છે, અને પછી શું, જે પેલો પોલ આવે છે ત્યારે એ હાથમાં રહેલો વાંસ શું કરે છે? નીચે ટેકવે છે, અને એની મદદથી જે ઊંચો ઉઠે છે, પણ એ વાંસને ત્યાં છોડી દે છે. આ કંઈક એવું જ છે. એની બુદ્ધિની મનની મદદથી જ આ ઈશ્વર સર્વજ્ઞ, જેને હું સૃષ્ટિ કરતા કહું છું, એ જ સૃષ્ટિ રૂપે પ્રગટ થયો છે એ જાણવાનું છે. પણ એ મન બુદ્ધિ એ સાધન છે. એટલે મનથી જ હું પરમ સુખી થઈ જઈશ જો આપણે કાઢીએ તો મનથી કોઈ દિવસ કોઈ પરમ સુખી થાય નહીં. અને બુદ્ધિથી હું સર્વજ્ઞ થઈ જઈશ એવું જો કન્ક્લુઝન હોય તો એ પણ સદંતર ખોટું છે. અને એ સ્પષ્ટ છે. આપણો અનુભવ પણ અત્યારે શું કહી રહ્યો છે? એ જ કહી રહ્યો છે.
પણ આ મન અને બુદ્ધિથી પર જે તત્વતઃ શબ્દ વાપરે છે, તત્વતઃ જે હું છું, મારું સત્વ શું છે, મારું તત્વ શું છે, આ શરીર એ મારું સત્વ છે? ના. એને જો હું કહું તો એ તો જન્મવા અને મરવા વાળા સ્વભાવનું છે. એક સમય છે મારી બર્થ ડેટ અને એક સમય છે કે જ્યારે હું નહીં હોઉં, ફોટો લાગી ગયો હશે, એની ઉપર હાર ચડાવેલો હશે, ત્યારે આ શરીર નથી. તો હું જીવવા અને મરવા વાળો થઈ જાઉં છું. એટલે એ તો હું ના હોઈ શકે. મન પણ હું ના હોઈ શકે, કારણ કે એ પણ બદલાય રાખે છે, એમાં વૃત્તિઓ સતત બદલાય છે. બુદ્ધિના નિર્ણયો બદલાય છે. આનંદમય કોષ, આનંદના સબ્જેક્ટ પણ મારા બદલાય રાખે છે. કોઈક વાર એ જ વસ્તુ ખાવામાં આનંદ આવે ને બીજી વાર એ જ વસ્તુ કંટાળાજનક લાગે. મારો જે કહેવાતો આનંદ છે એ તો એનું કંઈ ઠેકાણું હોતું નથી. મારી જ પ્રિય વ્યક્તિને એકવાર હું વળગવા દોડું ને બીજી વાર ગુરક્યા કરું, તો એ શું દર્શાવે છે? કે આનંદમય કોષ પણ હું નથી. એટલે મારા જ અનુભવના આધારે, મારા જ અનુભવના વિશ્લેષણ થકી મને શાસ્ત્ર વિચારવા માટે પ્રેરિત કરે છે. કેમ? કારણ કે મારા જે સાચું સ્વરૂપ છે, તત્વ છે, મારું સત્વ છે, કે જે ઈશ્વરથી અભિન્ન છે, એમાં મને સ્થાપિત કરવા માંગે છે. શાસ્ત્રનો, મહાપુરુષોનો એક જ ધ્યેય છે, બીજું કોઈ ધ્યેય નથી એમનું. એટલે અહીં આગળ પણ જ્યારે ઈશ્વરની સત્તા આપણને ખૂબ સ્પષ્ટપણે સમજાય, તો જ એ વ્યક્તિને સમ્યક દર્શન થાય છે એવું કહે છે. અને જેને સમ્યક દર્શન થાય એ કેવા પ્રકારનું જ્ઞાન છે તે હવે 8મા શ્લોકમાં આગળ વાત કરે છે. અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતાઃ. બુધાઃ બુદ્ધિયુક્ત જ્ઞાનીઓ, મામ મને ભજન્તે પ્રાપ્ત કરે છે. કેવી રીતે? અહમ સર્વસ્ય પ્રભવઃ, હું જ સર્વનો સર્જનહાર છું. ભૂભવ ધાતુ છે ઉત્પન્ન થવાના અર્થમાં, અને ઉપસર્ગ લાગ્યો છે સારી રીતે જે ભવ ઉત્પન્ન થયેલું છે. એ કારણ કોણ છે? હું જ છું. હું જ સર્વનો સર્જનહાર છું. અહમ સર્વસ્ય પ્રભવઃ. અને અહમ એટલે અહીંયા આગળ ભગવાન એક
શ્રી કૃષ્ણ તરીકે વાત નથી કરતા. કારણ કે હમણાં જ જોયું કે એક નામ આકાર વાળું કોઈ પણ વ્યક્તિ હોય, જો ભગવાન પણ એવા જ હોય, એટલા જ હોય, તો એક સ્થાનમાં સીમિત હોય. જ્યારે શાસ્ત્ર કહે છે, અહીંયા ખુદ ઈશ્વર એની વિભૂતિની વાત કરતા કહે છે કે હું જ બધું છું, એટલે કે હું જ સર્વવ્યાપ્ત છું. એટલે અહમ એટલે અહીંયા આગળ પરમ બ્રહ્મ, બ્રહ્મ સ્વરૂપની વાત કરે છે, જેને વાસુદેવ કહેવામાં આવે છે. અને વાસુદેવ એટલે વસુદેવનો પુત્ર વાસુદેવ, એક અર્થ એ થાય છે. અને બીજો અર્થ થાય છે અહમ પરમ બ્રહ્મ વાસુદેવ, એટલે વસંતી સર્વાણી ભૂતાની અસ્મિન ઇતિ વાસુહુ. વાસુ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે, વસંતી સર્વાણી ભૂતાની યસ્મિન, જેમાં બધા જ ભૂતો નિવાસ કરે છે. એટલે જેવી રીતે મોટો ઘડો હોય, એની અંદર ચણા ભર્યા હોય, એવી રીતે ઈશ્વર અને એની અંદર ચણા હોય એવી રીતે આપણે બધા નિવાસ કરીએ છીએ, એવું નહીં. અહીંયા આગળ કહે છે કે આ જે વાસુ એટલે સર્વ વસ્તુઓમાં જેનું અસ્તિત્વ છે, અથવા તો જે અસ્તિત્વ રૂપે સર્વમાં સમાન રૂપે વ્યાપ્ત છે, એને વાસુ કહેવામાં આવે છે. જેવી રીતે આપણે હમણાં ઉદાહરણ જોયું કે ઘડાનું અસ્તિત્વ ક્યાં છે? માટીમાં છે. એ જ રીતે જગતનું અસ્તિત્વ સ્વતઃ સિદ્ધ સત વસ્તુમાં છે. અને અન્ય કંઈ પોતાના અસ્તિત્વ માટે એક જ વસ્તુ જે આત્મ તત્વ છે એની ઉપર આધાર રાખે છે. પણ આત્મ તત્વ એના અસ્તિત્વ માટે કોઈની ઉપર આધારિત નથી. એ સ્વયં પ્રકાશ છે, સ્વતઃ સિદ્ધ છે. એટલે આ સ્વતઃ સિદ્ધ જે વસ્તુ છે એ ઇન્દ્રિય જ્ઞાન વગેરેના ઉપકાર વિના, તેમની આવશ્યકતા વગર સ્વપ્રકાશ છે. એટલે દ્યોતનાત્મકત્વાત સ્વપ્રકાશકત્વાત દેવ. પહેલા વાસુ શબ્દનો અર્થ બતાવ્યો, હવે દેવ શબ્દનો અર્થ બતાવ્યો, જે સ્વયં પ્રકાશ છે. દેવ દ્યોતનાત્મક, એટલે એમનામાંથી પ્રકાશ પ્રકાશ ફેંકાય એવું નહીં. આ લાઈટ છે, ટ્યુબલાઇટ, એ પ્રકાશ ફેંકે છે. એવી રીતે ભગવાનના કોઈ વર્ણન કરે અને કહે કે એમના શરીરમાંથી હજારો સૂર્યોનો પ્રકાશ છે, એટલે કોઈ સ્થૂળ દેહમાંથી પ્રકાશ પ્રકાશ નીકળે એવી વાત નથી. અહીંયા શાસ્ત્ર પોતે સ્પષ્ટ કરે છે કે જે દેવ એટલે સ્વયં પ્રકાશ, એટલે જેને પ્રગટ કરવા માટે ઇન્દ્રિયાદિની જરૂર નથી. એટલે જે આંખનો, કાનનો, નાકનો, ત્વચાનો, રસનેન્દ્રિયનો વિષય છે નહીં. એટલે કોઈ એવું કહે કે હું ધ્યાનમાં બેઠો અને મને પ્રકાશ પ્રકાશ દેખાયો, એ અનુભવ હોઈ શકે, પણ એ ઈશ્વર દર્શન નથી. શાસ્ત્ર પોતે જ કહે છે કે ઇન્દ્રિયોથી એનું દર્શન શક્ય નથી. એને જ અહીંયા આગળ દેવ કહેવામાં આવે છે.
દ્યોતનાત્મકત્વાત પ્રકાશકત્વાત દેવઃ સહ ચ વાસુદેવઃ. આ સ્વપ્રકાશ આત્મા સ્વતઃ સિદ્ધ છે, જેને પ્રગટ થવા માટે કોઈ બીજા પ્રકાશની જરૂર નથી. રાત્રિના આજે અમાસ છે, અમાસના અંધારાની રાત્રિમાં મોબાઈલની બેટરી ઉતરી ગઈ અને તમે 2:30 વાગે ઘરે આવ્યા આશરે અને બારણું ખખડાવો, અંદરથી અવાજ આવે, કોણ? તો આપણે શું કહીએ? એ હું છું. એ હુંને પ્રગટ થવા માટે કયા પ્રકાશની જરૂર છે? કોઈ પણ પ્રકાશની જરૂર નથી. એ સ્વયં પ્રકાશ છે. અને શાસ્ત્ર કહે છે કે એ જ તારું સ્વરૂપ છે, એ જ વાસુદેવ. એ શબ્દનો અર્થ છે એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. એટલે આ સ્વપ્રકાશ આત્મા સ્વતઃ સિદ્ધ છે અને જેમાં સર્વ વસ્તુઓનું અસ્તિત્વ છે એને જ વાસુદેવ કહેવામાં આવે છે. અને આ રીતે ભગવાન કહે છે, હું સર્વનું કારણ છું અને એમાંથી જ પ્રભવ, સર્જન છે, ઉત્પત્તિ છે. અને ઉત્પત્તિ કેવી છે? હમણાં જ આપણે જોયું, પોતાના સ્વરૂપમાં કંઈ પણ ફેરફાર કર્યા વગર બીજા રૂપે એ ભાસે છે. માથાની બિંદી બની જાય તો સુવર્ણ બદલાતું નથી. એટલે અહીંયા આગળ કહે છે પ્રભવ. પછી કહે છે કે મત્તઃ સર્વમ પ્રવર્તતે. અહમ સર્વસ્ય પ્રભવ મત્તઃ સર્વમ પ્રવર્તતે. મત્તઃ એટલે મારા કારણે જ. સર્વમ આ બધું જ. પ્રવર્તે છે એટલે હું સર્વનું પાલન કરું છું. સર્જન કરતા પણ એ છે, પાલન કરતા પણ એ જ છે. આપણે કહીએ કે આખું ઘર હું ચલાવું છું, ખબર પડે છે? અથવા તો કોઈ કમાઈને લાવે ઘરમાં ને એ કહે કે તમે શું આખું ઘર હું ચલાવું છું, હું કમાઈને ના લાવું તો તમે શું ખાવાના છો? આપણને લાગે કે આપણે ચલાવીએ છીએ. ભગવાન કહે છે કે આનું પાલન કોણ કરે છે? હું જ કરું છું. કીડીને કણ, હાથીને મણ, સૌને સૌનું જાય મળી. રેકને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મળી જ જાય છે. ભગવાને વ્યવસ્થા કરેલી છે. પણ કોઈક જગ્યાએ એવું દેખાય છે કે એને નથી મળતું. ત્યારે એ વિધિની કઠણાઈ આપણે જાણવી જોઈએ કે કોક કર્મ, જેને આપણે પાપ કર્મ કહીએ છીએ, અધર્મ કર્મ, એના ફળ ફળીભૂત થયેલા છે અને માટે એ વ્યક્તિ દુઃખી છે. વસ્તુ ના મળવાના કારણે દુઃખી છે એવું પણ જો આપણે કહીએ તો એનું કારણ બીજું પણ જોઈ શકાય કે એવું નથી હોતું કે જ્યાં આગળ બધી જ વસ્તુઓ છે ત્યાં વ્યક્તિ દુઃખી જ નથી થતો. એટલે પાપનું ફળ જ્યારે આપણે કહીએ ત્યારે આપણે જાણવું જોઈએ કે
જે કંઈ ફળ મળે છે એ કેવું છે? મહારાજ કોક દુરિતનું ફળ અત્યારે મને મળી રહ્યું છે, એટલે પાસે અનેક ગણું હોવા છતાં પણ કંઈ નથી એવું પણ બની શકે છે. એટલે જે કંઈ અત્યારે પ્રાપ્ત થયું છે એ મહારાજ કોઈક કર્મોના ફળના પરિણામે છે. બાકી ઈશ્વરની સૃષ્ટિની અંદર કોઈ અરાજકતા નથી, એના માટે કોઈ વહાલું નથી, કોઈ દવલું નથી. એટલે અહીંયા આગળ જ્યારે કહે છે કે આ વ્યક્તિ કોઈક સર્જન કરે તો એની સંભાળ કે કાળજી લેવાનું એ ભૂલી જાય અને બીજી કોઈક વ્યક્તિને એની સંભાળ લેવી પડે. પણ અહીંયા ભગવાન કહે છે કે હું જ બધાનો પાલન કરતા પણ હું જ છું. ચોક્કસ કર્મના નિયમોના પ્રમાણે એને કર્મફળ મળી જાય છે. એટલે અત્યારે કેવું છે કે માતા પિતા બાળકોના જન્મ માટે કારણ તો બને છે, એમને જન્મ આપે, પણ મોટા કરવાના હોય તો એ જવાબદારી બીજાને સોંપે છે. કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે કુટુંબ વ્યવસ્થા છે, જે સમાજ વ્યવસ્થા છે, એની વિચારસરણી બદલાય છે અને એટલે એવું લાગે છે કે મારી સ્વતંત્રતાનું શું? પણ ખ્યાલ નથી કે સ્વતંત્રતા બાહ્ય નથી, સ્વતંત્રતા આંતરિક છે. જ્યારે 7 સ્ટાર હોટેલની અંદર આપણને કોઈ ટ્રીટ આપે કે તમારે અઠવાડિયું અહીંયા રહેવાનું, કંઈ કામ નહીં કરવાનું, અને એસીથી આપણે કંટાળ્યા હોઈએ, પણ બારી એસી બંધ કેવી રીતે કરવાનું ને બારી કેવી રીતે ખોલવાની એ ના આવડતું હોય અને પૂછતા શરમ લાગે અને આપણે પૂછીએ નહીં કે આવું પૂછીએ તો કેવું ખરાબ લાગે કે આ અહીંયા આગળ રહેવા આવ્યા છે અઠવાડિયા માટે ને એમને આટલું ખબર નથી, અને આપણે પૂછી ના શકીએ શરમના માર્યા. ટીવી હોય કેવી રીતે ચાલુ કરવું ખબર નથી, ફ્રીજમાં વસ્તુઓ મૂકેલી હોય પણ એ વસ્તુઓને ખોલવી કેવી રીતે નથી આવડતું. બધું જ છે મારી પાસે, છતાં પણ કંઈ જ નથી. એવા જ કોઈક મૂંઝારાથી અત્યારનો સમાજ પીડાઈ રહ્યો છે અને એવું લાગે છે બધાને કે આ જે કંઈ છે એ માત્ર ઉપભોગ માટે આપવામાં આવેલું છે, મારા તરફથી એને કંઈ જ પ્રાપ્ત ના થાય. તો સર્જન તો કર્યું, પણ એના રક્ષણની જવાબદારી, એના પોષણની જવાબદારી નથી લેવા માંગતા હોતા. અને જેવી રીતે નાના બાળકોનું છે એવી રીતે વૃદ્ધનું છે. અહીંયા આગળ મેં અનેક ઠેકાણે બોર્ડ જોયા છે. હવે તો અમારે માવતર જોઈએ છે. કેમ એવા બોર્ડ મારવા પડે?
કારણ કે કોકને પોતાના માવતર નથી જોઈતા. એમને બહુ સાચવવા પડે છે, બધી વાતમાં વચ્ચે બોલે છે. હું આટલો મોટો કે આટલી મોટી થઈ, 2 સંતાનની માં થઈ, મને નહીં ખબર પડતી હોય તો પણ એ હુકુમ ચલાવે મારી ઉપર. નાની નાની વાતોમાં પણ એમનો હક બતાવે. એમને પૂછીને જ મારે બધું કરવાનું. મારી સ્વતંત્રતાનું શું? અને એટલા માટે બાળકોની જેમ જવાબદારી નથી જોઈતી. એટલા માટે લિવ ઇન રિલેશનશિપ. કેટલા બધા લોકો એવા છે કે જેમને સંતાન નથી જોઈતા. કેમ? જવાબદારી લાગે છે. ભગવાન કહે છે કે મેં આ જગતનું સર્જન કર્યું, પણ એને સૌરાષ્ટ્રમાં શબ્દ છે ને, રેઢું મૂકી દેવું. એને મેં ગમે તેમ ફેંકી નથી દીધેલા. એનું પાલન પણ હું જ કરું છું. અને આપણે જો ભગવાનને પોતાનાથી અભિન્ન જાણવા હોય તો કમ્પેરેટિવલી આ સદ્ગુણો સતર્કતાપૂર્વક પણ મારી અંદર કેળવાવા ખૂબ જ જરૂરી છે. કે અહીંયા આગળ કહે છે કે ભગવાને સર્જન કર્યું અને એમની સંભાળ લેવા માટે બીજા કોઈની નિમણૂક નથી કરી. પોતે જ હું જ તેનું પાલન કરું છું. એક સુવ્યવસ્થિત સંચાલન, જેમાં બધું જ પરિવર્તનશીલ છે. અમુક સમય માટે અસ્તિત્વ ધરાવે છે. મનુષ્ય શરીર પણ અમુક સમય માટે જ છે. સતત બદલાય રાખે છે. એ એનો નિયમ છે. 10 વર્ષ પહેલા વ્યક્તિ મળી હોય, બધા જ વાળ કાળા હોય, અને અત્યારે બધા જ વાળ સફેદ થઈ ગયા હોય. છતાં આપણે એ વ્યક્તિને ઓળખી શકીએ છીએ. એ પણ એનો જ નિયમ છે. એટલે સર્જન કરતા એ છે, પાલન કરતા એ છે, અને સંહાર કરતા પણ એ જ છે. અને સંહાર એટલે ભગવાન કોઈને દ્વેષથી મારી નથી નાખતો, પણ જે પેલું પરિવર્તન થઈ રહ્યું છે, આ સંહાર પણ પરિવર્તનની એક પ્રક્રિયાનું નામ માત્ર છે. એ નાશ નથી, એ વિઘટન છે. એક જ પ્રક્રિયાને બીજી રીતે જોવાની જરૂર છે. સંહાર એટલે આપણે ઘડાને લાકડી મારીએ તો ઠીકરાનું સર્જન થયું કે ઘડાનો નાશ થયો? જો એને સર્જન રૂપે જોઈએ તો ઠીકરાનું સર્જન થયું, અને આપણે ઘડાનો નાશ થયો એ રીતે જોઈએ તો નાશ છે. કેટલી વાર પછી ઠીકરાનું સર્જન થાય છે? ઘડાના નાશ પછી. એ જ ક્ષણે
એક જ ઘટનાને જોવાના બે દ્રષ્ટિકોણ છે. એટલે અહીંયા નાશ નથી, ફક્ત વિશેષ આકારનું વિઘટન થાય છે. અને આ જ જગત છે, એનું લક્ષણ જ છે. જગત શબ્દ જ દર્શાવે છે, જાયતે ગચ્છતિ ઇતિ જગતઃ. જાયતે જે જન્મે છે, અને ગચ્છતિ જે નાશ પામે છે. જે ક્ષણે ક્ષણે જન્મે છે, ક્ષણે ક્ષણે નાશ પામે છે, એ જગત. એટલે એનો સ્વભાવ જ છે કે સ્થિતિ, પરિવર્તન અને અંતે એનું વિઘટન થવું. અને આ જીવોનો પણ પોતપોતાના કર્મનો જે ફાળો છે, એના આધારે એને સુખદ અને દુઃખદ અનુભવો થઈ રાખે છે. અને એ સર્વ મળી અને આ જગત બને છે. ભગવાન કહે છે આ સંપૂર્ણ જગતના સર્જનનું કારણ માત્ર નથી, પણ સ્થિતિ માટેનું કારણ પણ હું જ છું, અને એના વિઘટન માટેનું કારણ પણ હું જ છું. મારા કારણે જ સર્વનું અસ્તિત્વ છે. એટલે સર્વનું અસ્તિત્વ મારા કારણે છે. પણ જે અવિદ્યાના કારણે એને જન્મ મળ્યો છે, એ અવિદ્યાના કારણે જ એ પોતાને કર્તા માનીને કર્મ કરે છે. એટલે બીજાના ઉપરના કર્મનો પોતે કર્તા બને છે, અને બીજા એ કરેલા કર્મોનો પોતે ભોગતા બને છે. પણ એ જેને આ સમ્યક દર્શન નથી થયું એની વાત છે. પણ જેને આ સમ્યક દર્શન થયું છે, કયું સમ્યક દર્શન? જે હમણાં જ આપણે જોયું કે ઈશ્વરની સત્તા એને સ્પષ્ટપણે સમજાય છે, એ સમ્યક દર્શન છે. તત્વતઃ વેત્તિ, સર્વ રૂપે એ જ પ્રગટ થયો છે. એટલે જીવનમાં જે કંઈ પરિસ્થિતિ આવે એની અંદર જો ફેરફાર થઈ શકે એવો હોય તો એના માટે કકળાટ કર્યા વગર, માથે હાથ દઈને નસીબને કોસ્યા વગર જે કંઈ થાય એ કરવું, એ સત્ય દર્શન છે. અને ના ફેરફાર થઈ શકે એવો હોય તો શાંતિથી એને કેમ પચાવવી એનો વિચાર કરવો, આ સમ્યક દર્શન છે. અને એ સમ્યક દર્શન જેને થયું છે, એટલે કે હે પ્રભુ તારી આજ્ઞા એ જ મારી ઈચ્છા. અને પ્રભુ આપણને આજ્ઞા કરવા નથી આવતા, એ જીવનમાં વ્યક્તિઓને મોકલે છે, પરિસ્થિતિને મોકલે છે, પણ એને મારા માટે કોઈ વેર છે એટલા માટે નથી મોકલતા. પણ એનાથી ઉપર ઉઠીને રાગથી હું એ વ્યક્તિ સાથે ચોંટી ના પડું ને દ્વેષથી એને ધક્કો ના મારું, એ રીતે મારે આખા જગત સાથેનો મારો સંબંધ હોય, એક પ્રેમપૂર્ણ સંબંધ. એના માટે જુદી જુદી પરિસ્થિતિઓ, વ્યક્તિઓ આવે છે, અને હું શીખું, એ શીખી લઉં, એ જ સમ્યક દર્શન છે. કે જેને આ સમ્યક દર્શન થયેલું છે એ જ્ઞાનીઓ, અથવા તો જે લોકો આ સમ્યક દર્શન માટે સમર્પિત છે, એ સાધકો, એ બંનેની વાત હવે આગળ કરે છે.
જે આપણે જેને બુધા કહ્યું છે એ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંત શાંત શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ